રાજકોટના ઢોલરા ગામનો 200 લોકોનો સંઘ ચાલીને દ્વારકા જાય છે. બધી જ વ્યવસ્થા સાથે રાખી છે. 200 લોકોનો સંઘ છે તો એટલા સામે ગાડલા, ઓશિકા, ચાદર ને એ બધું તો છે જ. પછી આ સ્પેશિયલ ટ્રેક્ટર છે કે એમાં બધાના કપડાથી લઈ માલ સામાન, પછી એક પાછું ટ્રેક્ટર છે એમાં બધી કરિયાણાની વસ્તુ ને પ્રસાદ બનાવવાની બધી વ્યવસ્થા છે. સૌથી પહેલા તો બધાને જય દ્વારકાધીશ. આ પડકારો સાંભળીને ત્યાં હારા હારાનો થાક ઉતરી જાય સાહેબ. રાજકોટની બાજુમાં ઢોલરા ગામ ત્યાંથી સંઘ નીકળે છે. અમારા વડીલ સ્વા કવા બાપા માટિયા અને સાંભળા બાપા માટિયા એમનો સંઘ છે. રાજકોટ થી પગપાળા દ્વારકા જઈએ. કેટલા લોકોનો સંઘ છે? આશરે 200-250 માણસ હોય છે અમારે. દ્વારકાધીશ ને મળવાનો આનંદ કેવો હોય? અરે એની મોજ જ જવા દો, ટાંટિયા નથી ઉપડતા તોય જવું છે દ્વારકાધીશ ને જઈને મળી. ઢોલરાનો સંઘ એટલે કે જાણે રોડ ઉપર રડીબામ ના ઢોલ વાગતા હોય. વાળા ભાર તારા ચાયા કેલકોર વાળા પાંડુ વાળા કરણ પાર તારા જુદ્ધ પ્રલય કરા પ્રાણ લે ટકારે પાર જાગા પાણે પાણી લા લગાવે પાળતા ટકારા. અહીંયા જોવો તમે પાણીની રિક્ષા સાથે છે. આખું ટ્રેક્ટર ભરીને ગાદલા ને ઓશિકા ને તમે કેવી મજા આવતી હશે તમે ખાલી કલ્પના કરો. એક મેં કદાચ હારે હારે બધા ભેગા હોય, આનંદ આવતો હોય. જય દ્વારકાધીશ.